નમસ્કાર મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલે એનએમએમએસની પરીક્ષા યોજાનાર છે. તેમાં વિભાગ બીમાં સામાજિક વિજ્ઞાનના 30 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે ધોરણ 7 અને 8માં પૂછાઈ શકે તેવા કેટલાક એવા પ્રશ્નો લઈને ઉપસ્થિત થયા છીએ. તો ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1 અને 2ના કેટલાક આઈએમપી પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોમાં જોઈશું. ધોરણ 7 પહેલો પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. પહેલો પ્રશ્ન છે, રાજપૂત યુગનો સમયગાળો કયો હતો? તો રાજપૂત યુગનો સમયગાળો 700થી ઈસવીસન 1200 હતો. બીજો પ્રશ્ન, કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા? તો પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા હતા. ત્રીજો પ્રશ્ન, મધ્યયુગના સમયને ભારતીય ઇતિહાસમાં શું કહેવામાં આવે છે? તો મધ્યયુગના સમયને રાજપૂત યુગ પણ કહેવામાં આવે છે. જે પહેલા પ્રશ્નમાં જોઈ ગયા આપણે 700થી 1200 સુધી. જોડકા મિત્રો પૂછાતા હોય છે. એમાં એકાદ જોડકું ખોટું હોય અને પ્રશ્નમાં પૂછ્યું હોય છે કે ખોટું જોડકું શોધો. તો અહીં રાજ્યો અને એના પ્રદેશ આપેલા છે. તો કનોજ એ ગઢવાલ રાજ્યને સંબંધિત છે. માળવા એ પરમાર રાજ્યને સંબંધિત છે. અણહિલવાડ ચાલુક્ય સોલંકી રાજ્યને સંબંધિત છે, જે ગુજરાતમાં આવેલ છે. દાહલ ચેદી રાજ્યને સંબંધિત છે. શાકંભરી ચૌહાણ રાજ્યને સંબંધિત છે. દક્ષિણ રાજસ્થાન ગોહિલ રાજ્યને સંબંધિત છે. મુખ્ય રાજ્યો તેમજ તેના શાસકો વિશે પણ પૂછાતું હોય છે. તો આપણે જોઈશું, ગઢવાલ રાજ્ય ચંદ્રદેવ, મદનચંદ્ર, ગોવિંદચંદ્ર. ચંદેલ વંશ જે બુંદેલખંડ, જે પાછળથી જેજાક ભુક્તિ તરીકે પણ ઓળખાયું હતું, તેના શાસકો હતા યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ. પરમાર વંશમાં સિયક, મુંજ અને ભોજ. તમે જોઈ શકો મિત્રો, 2023માં આ પૂછાયું હતું. પરમાર વંશ, સિયક, મુંજ અને ભોજ. સોલંકી વંશમાં બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. સોલંકી વંશ મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો. તરાઈનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો તરાઈનું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ અને શિયાબુદ્દીન ગૌરી વચ્ચે થયું હતું. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? તો ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ બંધાવી હતી. આ પણ પ્રશ્ન 2023માં પૂછાઈ ગયેલ છે. મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? તો મલાવ તળાવ સિદ્ધરાજ જયસિંહની માતા મિનર દેવીએ બંધાવેલ હતું. ખાસ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાયો છે, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કલિકા સર્વજ્ઞ, નામ યાદ રાખજો, હેમચંદ્રાચાર્યજીને કલિકા સર્વજ્ઞ પણ કહેવામાં આવે છે. એમને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરાવી હતી. હેમચંદ્રાચાર્યજીનું કલિકા સર્વજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે. જે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કયા રાજાએ રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો સાચો જવાબ આવે કુમારપાળ. કોના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા, જેમને આબુના દેલવાડા જેવા મંદિરો બનાવ્યા હતા? તો એ વીર ધવલના શાસનકાળમાં. વીર ધવલ. દક્ષિણ ભારતના રાજ્યો અને રાજાઓ આપેલા છે. એમાં કયા વંશમાં કયા રાજાઓ થઈ ગયા તે આપણે યાદ રાખવું જોઈએ, જેથી જોડકામાં આપણે ભૂલ ન પડે. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. રાષ્ટ્રકૂટ વંશમાં ઇન્દ્ર પ્રથમ, ગોવિંદ ત્રીજો. પલ્લવ વંશમાં મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને બીજો.
ચોલ વંશમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ. ચોલ વંશ બહુ મહત્વનું છે મિત્રો, યાદ રાખજો, એના પ્રશ્નો આવતા હોય છે. રજપૂત યુગમાં કયા બંદરો જાણીતા હતા? તો રજપૂત યુગમાં સ્તંભતીર્થ, ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ છે અને ભરૂચનું જૂનું નામ ભૃગુકચ્છ છે. આ બંને બંદરો, ખંભાત અને ભરૂચ બંદરો જાણીતા હતા. ઈસવીસન 1026માં કયા મુસ્લિમ આક્રમણકારે સોમનાથ પર ચઢાઈ કરી હતી? તો મોહમ્મદ ગજનીએ, જેને 17 વાર સોમનાથને લૂંટ્યું હતું. કયા સમયગાળાને દિલ્હી સલ્તનત કહેવાય છે? તો 1206 થી 1526 સુધીના સમયગાળાને દિલ્હી સલ્તનત કાળ કહેવાય છે. મિત્રો, જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે પાઠમાં તેનો સમાવેશ અહીં નોટ્સ તરીકે કરેલો છે, જેને તમારે ક્વિક રિવિઝન સ્વરૂપે તમે સોલ્વ કરી શકો. ચહેલગાન, ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો ચહેલગાન, ચારગાનની સ્થાપના ઇલ્તુત્મિશે કરી હતી. 40 અમીરોનું એક દળ બનાવ્યું હતું, જેને ચહલગાન કહેવામાં આવે છે. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો રઝિયા સુલતાના હતી. ચહેલગાન દળનો નાશ કોણે કર્યો હતો? જે ચહેલગાન બનાવ્યું હતું, 40 અમીરોનું જે દળ બનાવ્યું હતું, તેનો નાશ ચહેલગાન એ ગિયાસુદ્દીન બલબને કર્યો હતો. ગિયાસુદ્દીન બલબન. ખલજી વંશના કયા શાસકે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજીએ. ખાસ મિત્રો યાદ રાખજો, અલાઉદ્દીન ખલજીના સુધારા પૂછાતા હોય છે. ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન, વહીવટી સુધારા કર્યા હતા. કોના સમયમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા જેવી યોજનાઓ, જેને આપણે તરંગી યોજનાઓ પણ કહીએ છીએ, એ યોજનાઓ લાવનાર કોણ હતો? મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો ઇબ્ન બતુતા. યાદ રાખજો, ઇબ્ન બતુતા કોના સમયમાં આવ્યો હતો? મોહમ્મદ બિન તુગલકના સમયમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું યુદ્ધ 1526માં મિત્રો, 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ઇબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનતનો છેલ્લો સુલતાન હતો અને બાબરે આ યુદ્ધ જીતીને મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. ઢાઈ દિનકા ઝોપડા શું છે? તો ઢાઈ દિનકા ઝોપડા એ મસ્જિદ છે અને જે અજમેરમાં આવેલી છે, જેનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે કરાવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ મિત્રો, વિજયનગર સામ્રાજ્યના પ્રશ્નો પૂછાતા જ હોય છે. તમે અહીં જોઈ શકો છો, 2023માં પણ એનો પ્રશ્ન આવેલો છે કે વિજયનગર સામ્રાજ્યનો પાયો સૌપ્રથમ કોને નાખ્યો? તો હરિહર રાય અને બુક્કા રાય. એ સંગમ વંશના રાજાઓ હતા અને એમને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો અને એમને પોતાના ગુરુ સ્વામી વિદ્યાનંદના નામ પરથી વિદ્યાનગર શરૂઆતમાં ઓળખાયું હતું. એ વિજયનગર એ 2023માં એ પ્રશ્ન પૂછાયેલો છે. બંને સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યના મુખ્ય વંશોમાં સંગમ વંશ, તો સંગમ વંશમાં રાજાઓમાં હરિહર અને બુક્કા રાય. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય, જે મહત્વના રાજાઓમાં એમનો સમાવેશ થાય છે. વિજયનગરને શક્તિશાળી બનાવવામાં કૃષ્ણદેવરાયનો મહત્વનો ફાળો રહેલો છે. કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલા ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ, પરીક્ષામાં પૂછાય કે આંધ્રના ભોજ કોને કહેવામાં આવે છે? આંધ્રના ભોજ તો કૃષ્ણદેવરાય. મિત્રો યાદ રાખજો. આવતીકાલની NMS પરીક્ષા માટે સૌ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.